નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે મનોવિજ્ઞાનમાં કે જે આપણે વિડિયો રેકોર્ડિંગ દ્વારા અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનમાં નવો પ્રકરણ 5 કે જેનું નામ છે મનોભાર અને સ્વાસ્થ્ય એની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. જ્યારે આપણે મળેલા હતા ત્યારે આપણે પ્રકરણ 4 કે જેનામાં પૂર્વગ્રહોને આપણે કહીએ ને ઓછા કરવાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કરી અને એ પાઠ આપણે પૂર્ણ કરેલો હતો. હવે આજે આપણે નવો પાઠ શરૂ કરી રહ્યા છીએ જેનામાં બે બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. એક મનોભાર અને સ્વાસ્થ્ય. આમ જોવા મનોભાર અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો આ બંનેની ચર્ચા વિસ્તૃતમાં આપણે આ પાઠમાં કરવાની છે. આ મનોભાર એનો સમાનાર્થી શબ્દ છે તણાવ, ઇંગ્લિશમાં જેને કહેવાય સ્ટ્રેસ. તો આ પાઠમાં આપણે કે મનોભાર એ શું છે, મનોભારનું સ્વરૂપ, વિવિધ મનોભારના કારણે ઉપસ્થિત થતી વિવિધ જે રોગો અથવા બીમારીઓ કે વિકૃતિઓ જે કંઈ પણ કેવું અથવા મનોભાર ઓછો કરવાના વિવિધ ઉપાયો, વિવિધ પ્રવૃત્તિઓ અથવા પ્રયુક્તિઓ, તો આ બધાનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. હવે આપણે જે વાત કરીએ તો આપણે આધુનિક સમયમાં 21મી સદીમાં જીવતા લોકો છીએ, બરાબર? અને એવી કોઈ વ્યક્તિ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને મનોભારનો અનુભવ ન થયો. મનોભાર એટલે તણાવ. કોઈકને ઓછો હોય, કોઈકને વધુ હોય, કોઈકની માત્રા વધારે કે ઓછી હોઈ શકે છે, પણ દુનિયામાં એવા કોઈ ભાગ્ય જેવા કોઈ વ્યક્તિ હોય અથવા આપણે કહીએ ને કે ભગવાન સિવાય કોઈ વ્યક્તિ નથી કે જેને મનોભાર કે તણાવનો અનુભવ જિંદગીમાં ન થયો હોય. દરેક વ્યક્તિને કે પોતાના વાતાવરણ સાથે એડજસ્ટમેન્ટ થવું પડતું હોય, બદલાતી પરિસ્થિતિ, બદલાતા જે કોઈ પણ આપણે કહીએ ને સમયગાળો હોય કે ઝડપી જે કંઈ પણ પરિવર્તન આવે, વાતાવરણ જે કોઈ પણ પરિસ્થિતિ આવે એના સામે આપણે એડજસ્ટમેન્ટ થવું પડે છે. અને એ ઘણીવાર એવું બને કે આ પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટ થવું આપણા માટે ઘણીવાર પડકાર બને. એટલે કે આપણે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર ન પણ હોય અથવા એનો સામનો ન કરી શકતા હોય. અને જ્યારે આપણે કે આવી કોઈ પણ એવી વાતાવરણને જેવી કોઈ ઘટના હોય, પરિસ્થિતિ હોય કે કાંઈ પરિવર્તન હોય કે જે કોઈ પણ બાબત હોય કે એની સાથે જો આપણે એડજસ્ટમેન્ટ ન થઈ શકીએ, એ પડકારનો આપણે સામનો ન કરી શકીએ, ઘણીવાર આપણે મનોભારનો ભોગ પણ બનતા હોય. એટલે કે ટેન્શન અથવા આપણે કહીએ તો તણાવ ઉત્પન્ન થાય. મનોભાર કે તણાવ ઉત્પન્ન કરનારા રોજિંદા ઘણા બધા ઘટકો છે. રોજબરોજની ઘણી સામાન્ય ઘટનાઓ છે અથવા કોઈ વિશિષ્ટ ઘટનાઓ છે કે આકસ્મિક સંજોગો છે કે કોઈ એવી માનવ સર્જિત કે કુદરતી બંને પરિબળ હોઈ શકે કે જે આપણે મનોભાર કે સ્ટ્રેસ કે ઉત્પન્ન કરતા હોય. બરાબર? કુદરતી બાબતો પણ આવી જાય અને માનવ સર્જિત બાબતો પણ આવી જાય. હવે આ મનોભારના કારણે થાય શું કે વ્યક્તિની શારીરિક, આવેગિક, બૌદ્ધિક અને વાસ્તવિક એટલે કે તમામ પ્રકારની પ્રક્રિયાઓ પર મનોભાર કે તણાવની અસર વ્યક્તિ ઉપર પડે છે. શરીર પર પડે, માનસિક ક્રિયા પર થાય, બૌદ્ધિક ક્રિયાઓ પર અસર પડે, આવેગિક બાબતો, તમામ બાબતો ઉપર કે આ મનોભાર છે અસર કરે. એટલે કે આ બધી બાબતો ઉપર વિપરીત એટલે કે ખરાબ અસર પેદા કરે છે. એટલે કે મનોભારને કારણે શું થાય છે? વ્યક્તિમાં હતાશા, સંઘર્ષ કે દબાણ વ્યક્તિ ભોગ બને છે. એટલે કે એનામાં હતાશા ઉત્પન્ન થાય, સંઘર્ષ ઉત્પન્ન થાય અથવા આપણે કહીએ કે કોઈ વ્યક્તિ વસ્તુનું સ્ટ્રેસ અથવા દબાણ એના ઉપર ઉત્પન્ન થાય. એટલે દરેક વ્યક્તિને આપણે વાત કરી ગયા કે મનોભારનો સામનો કરવો જ પડે. એટલે કે તણાવ તો વ્યક્તિના જીવનમાં આવે છે, કોઈકના ઓછો આવે, કોઈકને વધુ આવે, એ વસ્તુ જુદી. પણ જે વ્યક્તિ એની સામે જે કોઈ પણ મનોભાર આવે કે તણાવ આવે
અતિશય ભય ઉત્પન્ન થાય, અતિશય ગુસ્સો ઉત્પન્ન થાય. તો આવી બધી પરિસ્થિતિનો ભોગ વ્યક્તિએ બનવો પડે છે. ખિન્નતા, વ્યામો અથવા ઉન્માદ કે જે રોગોના પ્રકાર છે એનો ભોગ બનવો પડતો હોય છે. એ ઉપરાંત અતિશય મનોભાર યુક્ત પરિસ્થિતિ વધી જાય તો શું થાય? વ્યક્તિ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, એવી રીતે મગજ પરનો હુમલો, અલ્સર કે વગેરે જેવા ગંભીર રોગોનો ભોગ પણ વ્યક્તિ મનોભારના કારણે બની શકે છે. એટલે કે વ્યક્તિને જો સુખીમય અને શાંતિથી જીવન જીવવું હોય તો મનોભાર દૂર કરવો પડશે, સ્વાસ્થ્ય છે એની જાળવણી કરવી પડશે. તો એના માટે શું કરવું પડશે? તો કે મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનની જે શાખાઓ છે એ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. લોકો જે છે પોતાની પરંપરાગત જીવનશૈલી બદલે, વર્તમાન સમયમાં બદલાતા સંદર્ભો પ્રમાણેની જીવનશૈલી અપનાવે, મનોભારને વ્યવસ્થિત રીતે પહોંચી વળે, બરાબર, એના માટે યોગ્ય આહાર, યોગ્ય વિહાર, કસરતો, એવી રીતે પ્રાચીન સમયની આપણી જે પ્રણાલી છે યોગ, ધ્યાન, બરાબર, તો આ બધાનો સહારો લઈ અને વ્યક્તિએ પોતાના જીવનમાંથી મનોભારયુક્ત પરિસ્થિતિને દૂર કરવી પડશે અને નવી જીવનશૈલી અપનાવવી પડશે. અને એ અપનાવશું તો જ કે આપણે મનોભારમાંથી બચી શકશું અને વિવિધ રોગો કે જે વ્યક્તિમાં ઉત્પન્ન થાય એનાથી લોકોને પણ બચાવી શકશું. આ પ્રસ્તાવના હવે આપણે જે પાઠ તરફ પ્રયાણ કરીએ કે મનોભાર કે એનો અર્થ, સ્વરૂપ, પ્રતિમાન કે મનોભાર અંગેના વિવિધ જે મનોવૈજ્ઞાનિકોએ પોતાના દૃષ્ટિકોણથી જે કોઈ પણ વિચારો આપ્યા છે અને એનું ઉદ્ગમ સ્થાન કે મનોભાવ ઉત્પન્ન ક્યાંથી થાય તો એ બધાનો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલા આપણે જે અભ્યાસ કરશું મનોભાવની વ્યાખ્યા, બરાબર, કે મનોભાવ એટલે એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે સ્ટ્રેસ, બરાબર, કે એન્જિનિયરિંગ વિદ્યામાં સ્ટ્રેસનો ઉપયોગ શું થાય? ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ, બરાબર, કે જેના કારણે તણાવ ઉત્પન્ન થાય. એટલે કે જેમ પદાર્થને ગરમ કરો કે ઠંડુ પાડો કે કાંઈ પણ કરો તો એની રચના બદલાય છે એમ, બરાબર, કે મનોવિજ્ઞાનમાં પણ વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે જે જવાબદાર ઉદ્દીપકો છે એને મનોભાર તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે કે મનોવિજ્ઞાનની વાત કરીએ, મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણ પ્રમાણે કે વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો, ઘટનાઓ અને એના પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે વ્યક્તિની જે શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય એવા ઉદ્દીપકો કે જે વ્યક્તિને માનસિક પરિસ્થિતિ પર અસર કરતા હોય તો એને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક મનોભાર એટલે બાહ્ય આંતરિક પરિસ્થિતિ, સાદો અર્થ મનોભાર કે મનોવૈજ્ઞાનિકો શું કહે છે કે મનોભાર એટલે શું? તો કે મનોભાર એટલે કે એવી બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ કે જેના કારણે તાણ કે થાક ઉત્પન્ન થાય, બરાબર. તમે જોજો કે કોઈ માનસિક તાણ ઉત્પન્ન કરતી પરિસ્થિતિ હશે તો એનું ટેન્શન સાથે તમને થાક પણ વધુ લાગશે. કે જ્યારે તમે કોઈ પણ અનુભવ કરો કે જ્યારે તમે કોઈ પણ તણાવમાં હો ત્યારે કોઈ કાર્ય કરી રહ્યો છો તે કાર્ય તમે બરાબર કરી શકશો નહીં. એટલે એમ કે એનાથી શું થાય કે કામ પણ બરાબર નહીં થાય અને શરીરમાં થાક, બેચેની એનો અનુભવ વધારે થાય. એટલે મનોવિજ્ઞાન કે સાચી વ્યાખ્યા એમ આપે છે મનોભારની કે મનોભાર કે એવી આંતરિક બાહ્ય પરિસ્થિતિ જે તાણ અને થાક ઉત્પન્ન કરે. બીજી વ્યાખ્યાઓ આપણે જોઈએ કે બોર્ડ ઉપર પણ અહીંયા લખેલી છે તો મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારજનક પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભાર બને. એટલે
મનોભાર એટલે કેવું કે હતાશા, સંઘર્ષ કે દબાણ એ ત્રણેય એવી પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ ઉપર ભાર બને એટલે કે હતાશા, સંઘર્ષ અને દબાણ એટલું બધું ઉત્પન્ન થાય કે જે વ્યક્તિની શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર ભાર અને નકારાત્મક અસર પેદા કરે એને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજી વ્યાખ્યા કે મનોભાર એ ઉદ્દીપક બનાવવા પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાગ છે. એટલે કે મનોભાર શું છે કે કોઈ પણ ઉદ્દીપક પરિસ્થિતિની બનાવવા પ્રત્યે પ્રાણી કે વ્યક્તિની વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાગ છે જે સંતુલન જોખમમાં આવે છે. એટલે કે વ્યક્તિની નોર્મલ પરિસ્થિતિ હોય એનામાં કાંઈ સંતુલન, માનસિક સંતુલન વ્યક્તિનું જોખમ અને ઓજો નાખે એ વ્યક્તિ ઉપર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય અથવા ઘટના કે બનાવને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે. એટલે કે વ્યક્તિ ઉપર કે એવી પરિસ્થિતિની પ્રતિક્રિયાનો ભાગ બંધાય કે જેના કારણે વ્યક્તિ શું તો કે વ્યક્તિ ઉપર બોજો આવે કે આ પરિસ્થિતિમાંથી કેમ છૂટવું. એટલે કે વ્યક્તિ ઉપર એક પડકાર બને, બોજો ઉત્પન્ન થાય આ જે પણ પ્રતિક્રિયાઓ છે અને એના શું થાય કે એવી ઘટના કે એના માટે શું છે કે પહોંચી વળવા કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ શક્તિનો ઉપયોગ કરે. કે નોર્મલ લાઈફમાં જેટલી જે કંઈ પણ હોય કોઈ કેવી પરિસ્થિતિ ઘટના કે આવી પડે કે જેના કારણે શું થાય છે કે વ્યક્તિ માનસિક તાણ અનુભવે. એ માનસિક તાણ અનુભવે એના કારણે શું થાય કે એ વસ્તુ એના ઉપર થોડો બોજો નાખે એટલે એનામાંથી છૂટવા માટે વ્યક્તિ શું કરે છે પોતાની વધારાની શક્તિનો ઉપયોગ કરે. આ મનોભાર એ શું છે તો કે એક પ્રકારની એવી વિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાગ છે કે જે વ્યક્તિનું સામાન્ય સંતુલન જોખમાવે, એના ઉપર બોજો નાખે, પરિણામ સ્વરૂપે વ્યક્તિ જે છે કે એ પોતે એ ઘટના કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું છે પોતાની વધારાની શક્તિનો ઉપયોગ કરે. એના પછી કહેવાય કે તણાવ એટલે કે મનોભાર માટે બીજો સમાનાર્થી શબ્દ તણાવ છે. તણાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબા ગાળાની પડકાર સાથે સંબંધિત નકારાત્મક આવેગ અનુભવ. એટલે કે તણાવ એટલે શું અનુભવાયેલ કે વ્યક્તિને જે અનુભવ થાય કેવો છે તીવ્ર કે લાંબા ગાળા અને કેવો પડકાર કે નકારાત્મક આવેગ અનુભવ જે વાસ્તવિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા હોય છે. એટલે કે તણાવ એવી બાબત છે કે જે લાંબા ગાળા સુધી કે તીવ્ર એટલે કે એક પ્રકારનું વધારે કે એના ઉપર તીવ્ર હોય અને લાંબા ગાળાનો પડકાર હોય કે જેને સાથે સંબંધિત નકારાત્મક આવેગ અનુભવ. બરાબર, સકારાત્મક બાબતો તો વ્યક્તિને ગમે છે, એના માનસિક સ્વાસ્થ્ય કંઈ કિંમત નથી, પણ એવા નકારાત્મક અનુભવો કે જે વ્યક્તિના વાસ્તવિક કે શારીરિક પરિવર્તન સાથે સંકળાયેલા હોય. એટલે કે તણાવ એક લાંબા ગાળાની તીવ્ર એવી પરિસ્થિતિ છે કે જેના કારણે શું થાય કે વ્યક્તિને નકારાત્મક અનુભવ થાય અને એના કારણે એના વાસ્તવિક અને શારીરિક કે જે વર્તન છે એના ઉપર એની અસર થાય છે. સારા આપણા મનોવૈજ્ઞાનિક જણાવે તો આ બધી વ્યાખ્યાઓ પરથી એટલું આપણે કહી શકીએ કે મનોભાર શું કરે છે કે શારીરિક માનસિક સંતુલનને ખોરવી નાખે છે. આધુનિક પરિસ્થિતિમાં જે આપણે વાત કરીએ કે અત્યારે આપણે વર્તમાન ટેકનોલોજીના અને આધુનિક સમયમાં જીવીએ છીએ ત્યારે દિવસે દિવસે કે પરિસ્થિતિમાં આપણે કહીએ કે શું આવશે અથવા દિવસે દિવસે કંઈક નવા પડકારો આપણી સામે ઊભા હોય ત્યારે આપણામાં મનોભાર ઉત્પન્ન થાય છે. મનોભાર આપણા જીવનનો એક ભાગ જ છે. વર્તમાન સમયનું ઉદાહરણ આપું કે આપણે કોઈને કલ્પના નથી કે કોરોનાની બીમારી આવશે, લોકડાઉન થઈ જશે, ધંધા રોજગાર ભાંગી પડશે, શિક્ષણ જે શાળાઓ બંધ થઈ જશે, તો અચાનક આવી પડેલી પરિસ્થિતિ છે જેના કારણે ઘણા મનોભાર ઉત્પન્ન કરનારી પરિસ્થિતિ. તો આવી તો ઘણી આ કુદરતી બાબત છે, રોગ આવે કુદરતી બાબત છે. તો કહેવાનું કહ્યું છે કે આ કુદરતી કોઈ માનવ સર્જિત એવી બાબત આવી છે કે જેના કારણે આપણે મનોભાર
મનોભારની પરિસ્થિતિનો સામનો કરવો પડે. અને અત્યારે આ જે કોરોનાની પરિસ્થિતિ છે તો મનોભાર બધા અનુભવે છે. કોઈકને વધુ મનોભાર થાય, કોઈકને ઓછું થાય. જે વ્યક્તિના ઘરે કોરોનાથી જે લાગી ગયું હોય કે કોઈ એવો રોગનો કે ભોગ બને હોય તો શક્ય છે કે એને મનોભારનું પ્રમાણ વધારે હોય. બરાબર? જેને કદાચ ન બને હોય તો કોરોનાગ્રસ્ત બનવાની બીક તો થોડું ઘણું મનોભાર તો બધા અનુભવે છે. તો એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો મનોભાર છે એ બધા અનુભવે અને જીવનનો એક ભાગ જ છે. કાલ સવારે કઈ પરિસ્થિતિ બને શું ના કાંઈ આપણે કરી શકીએ નહીં. બીજું કે આપણી મનોભાર અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને ત્યારે વ્યક્તિ સામે બે રસ્તા હોય. કાંઈ મનોભાર સામે લડવાનો અથવા ભાગી એટલે કાંઈ વ્યક્તિનો પરિસ્થિતિનો વ્યક્તિ સામનો કરવો અથવા એ પરિસ્થિતિમાંથી વ્યક્તિ છટકી જાય, દૂર ભાગવાનો પ્રયત્ન કરે એવી પ્રતિક્રિયા કરી. અને આ વસ્તુ શેના કારણે સારું કાળો છે શરીરમાં કાર્ટિસોલ અને એડ્રેનાલિન નામના સ્ત્રાવ વધારે. પરિણામ શું થાય છે વ્યક્તિમાં કે હળવો મનોભાર નહીં તો ચાલુ રહે. રોજિંદા જીવનમાં નાનો મનોભાર તો આપણે અનુભવતા હોઈએ છીએ, પણ નાની મોટી પરિસ્થિતિ છે ને આપણે સહન કરી જાય. પણ કોઈ પણ સ્ટ્રેસ કે કોઈ પણ મનોભાર લાંબા ગાળા સુધી ચાલુ રહે તો એ વ્યક્તિ માટે કેવું છે કે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. એટલે આવા મનોભારને કે કાબૂમાં રાખવો અને કંટ્રોલ કરવો જરૂરી છે. ત્યારે વ્યક્તિ એને શું કરે કે આવા મનોભારને સામનો કરે અથવા કોઈ એનામાંથી છૂટવા માટે કોઈ પ્રતિક્રિયા કે ચોક્કસ પ્રતિક્રિયાને પસંદ કરે. તો આ રીતે આજે વિદ્યાર્થી મિત્રો આપણે કે મનોભારની વ્યાખ્યા એના વિશે વાત કરી. હવે આ વ્યાખ્યાના આધારે મનોભારના લક્ષણો કેવું એનું સ્વરૂપ તો એના વિશે હવે જ્યારે આપણે મળશું ત્યારે ચર્ચા કરીશું. પણ આજનું જે ભણ્યા તો એનું સ્વાધ્યાય જે તમને તમારી નોટમાં લખવાનું છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન છે મનોભારની કોઈ પણ બે વ્યાખ્યાઓ લખો. બહુ ઓછું લેસન છે, પ્રસ્તાવનાને ભણેલા એટલે પરિણામે આ બે વ્યાખ્યાઓ કે તમને તમારી નોટમાં લખવાની છે. ધન્યવાદ.